જુનાગઢ જવાની તૈયારી કરી લીધી હતી અને હું જુનાગઢ ગયો અને જુનાગઢના બસ સ્ટેન્ડની અંદરથી હું ઉતર્યો. પછી ધીમે ધીમે જુનાગઢના બસ સ્ટેન્ડમાંથી ઉતર્યો, ધીમે ધીમે ચાલતો ગયો. અહીંયા દામાકુંડ આવ્યો. આ દામાકુંડના દર્શન તમે કરી લ્યો. પછી આગળ ચાલતો હતો તો જૈન ધર્મનો કાંઈક મોટું ઉત્સવ હતો, તો એમની તૈયારી કરી રહ્યા હતા. એ જોવાની મને ઈચ્છા થઈ તો હું ચાલતો ચાલતો આગળ જઈ રહ્યો હતો. આ જો કેવું સુંદર મજાનું નૃત્ય કરી રહ્યા છે. પછી એમાંથી આગળ નીકળી ગયો ભવનાથ તરફ નીકળી ગયો. આ જો ભવનાથનો ગેટ છે. ભવનાથના ગેટની અંદર હું ગરી ગયો. આ ભવનાથની અંદરથી ગિરનાર પર્વત સામે ચોખ્ખો દેખાતો હતો અને એનો સુંદર વ્યૂ હતો. આ સુંદર વ્યૂ જુઓ. પછી મેં ઉડન ખટોલાની ટિકિટ લઈ લીધી અને હું ટિકિટ લઈને લિફ્ટમાં બેસી ગયો. લિફ્ટની અંદર બહુ મજા આવતી હતી અને તમે જુઓ નજારો કેવો મસ્ત છે. લિફ્ટની અંદરથી આકાશી નજારો બહુ મજા આવી મને તો. તમે જુઓ. પછી લિફ્ટમાંથી ઉતરીને હું આગળ તરફ પ્રયાણ કરવા માંડ્યો. આગળ જતો હતો. પછી સામે અંબાજી મંદિરના દર્શન કરી લેવા. અંબાજી મંદિરમાં બહુ સંખ્યામાં શ્રદ્ધાળુઓ આવ્યા હતા દર્શન કરવા. પછી અમે ભવનાથ ગુરુ ગોરખનાથના પર્વત ઉપર જવાની તૈયારી કરી લીધી. સામે ગુરુ ગોરખનાથનો પર્વત દેખાતો હતો. ગુરુ ગોરખનાથના પર્વતથી તો સામે અંબાજીનું મંદિર સાવ નાનું દેખાતું હતું અને આકાશનો નજારો તમે જુઓ. સીડી ચડવી બહુ અઘરી છે. આ ગુરુ ગોરખનાથનું મંદિર છે. આ એમના પૂજારી જો શૂટિંગ નતા કરવા દેતા. કાંઈ વાંધો નહીં, તો એમની પ્રાઇવસીની વાત છે. સામે દેખાય છે તે ગુરુ દત્તનું શિખર છે. એના દર્શન કરવા બહુ મુશ્કેલ છે. નસીબદારને દર્શન થાય છે અને આપણને પણ દર્શન થઈ ગયા. આ જો કેવું જાણે સ્વર્ગની અંદરથી કોઈ નજારો, એવો નજારો છે ને તમે જુઓ શાંતિથી. આવો નજારો તમે કોઈ દી નહીં. ગુરુ દત્તાત્રેયના તમે દર્શન કર્યા? જોયો ભાઈ છે. આવો વિડીયો શૂટિંગ ઉતાર્યું અને શૂટિંગમાં સામે ગુરુ દત્તાત્રેયનું મંદિર તમને ચોખ્ખું દેખાય છે. અને પછી અહીંયાથી હું પાછો રિટર્ન આવ્યો. અંબાજીનું મંદિરમાંથી રિટર્ન કર્યું અને દર્શન કરીને હું પાછો લિફ્ટમાં બેસી ગયો અને નીચે ઉતરી ગયો. આ નીચે એમાંથી ચકડોળમાંથી નીચે ઉતરતા એવું મને ફીલ થતું હતું. આ મારી યાત્રા મને બહુ આખી જિંદગી યાદ રહી જાય છે. બહુ મજા. આ જો નીચે માણસો જઈ રહ્યા છે તેમ તમને ચોખ્ખા દેખાય છે. ચાલો આપણા મિત્રો, આ આપણો બ્લોગ અહીંયા પૂરો થઈ ગયો છે. અને ત્યાં પટેલ લોજ રહી બહુ લોકપ્રિય છે. ત્યાં હું પછી જમવા